MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH કચ્છના ભુજમાં ફેરિયાઓ અને પાલિકાનો વિવાદ ઉગ્ર બન્યો છે. પાલિકાની દબાણ શાખાએ ફેરિયાની લારી હટાવતા રકઝક થઈ હતી. રકઝકના કારણે પાલિકાએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. માથાકૂટ કરતા ધંધાર્થીઓને લઈ જવાયા પોલીસ સ્ટેશન ખાતે. બસ સ્ટેશન પાસે ફેરિયાઓએ લારી રાખીને દબાણ કર્યું હતું. ભુજ પાલિકાની ટીમ દ્વારા રસ્તા પરના દબાણો હટાવી લેવામાં આવ્યા. દબાણ શાખાએ માલસામાન ભરેલી લારીઓ જપ્ત કરી. નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ આક્ષેપ થયો. તો કચ્છના ભુજના દ્રશ્યો છે. ફેરિયાઓ અને પાલિકાનો વિવાદ ઉગ્ર બન્યો છે. સંવાદદાતા જય જોડાયા છે. જય, જણાવશો કે ભુજમાં ફેરિયાઓ અને પાલિકાનો વિવાદ વધારે ને વધારે ઉગ્ર બની રહ્યો છે. શું છે સમગ્ર મામલો? જય, ભુજનો આ વિડીયો સામે આવ્યો છે. ફેરિયાઓ અને પાલિકાનો વિવાદ ઉગ્ર બન્યો છે. તો ફરી એકવાર અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ કચ્છના ભુજનો આ વિડીયો છે. ફેરિયાઓ અને પાલિકાનો વિવાદ વધારે ઉગ્ર બન્યો છે. પાલિકાની દબાણ શાખાએ ફેરિયાની લારી હટાવતા રકઝક થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. રકઝકના કારણે પાલિકાએ પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. માથાકૂટ કરતા ધંધાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. બસ સ્ટેશન પાસે ફેરિયાઓએ લારી રાખીને દબાણ કર્યું હતું. ભુજ પાલિકાની ટીમ દ્વારા રસ્તા પરના દબાણો હટાવી લેવામાં આવી રહ્યા છે અને આ કવાયત હજુ પણ ચાલુ છે. દબાણ શાખાએ માલસામાન ભરેલી લારીઓ જપ્ત કરી હતી. નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ પાલિકા ઉપર થઈ રહ્યો છે. ફરી એકવાર અમારા સંવાદદાતા જય જોડાઈ ગયા છે. જય, જણાવશો કે ભુજનો આ વિડીયો સામે આવ્યો છે. ફેરિયાઓ અને પાલિકા વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે. જે ચોક્કસથી આ વિસ્તાર છે તેની આસપાસ અનેક મહત્વના સ્થળો આવેલા હોવાથી આજે નાના ફેરિયાઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા છે. તે દબાણો ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થતા હતા અને જેને લઈને નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અને ફેરિયાઓ માટે પણ કરવામાં આવી હતી. અને જે ગેરકાયદેસરરૂપ નડતરરૂપ ફેરિયાઓ હતા તેને આજે દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. જોકે વર્ષોથી એક જ સ્થળ ઉપર ધંધો કરતા હોવાથી આ કાછિયાઓ અને પોલીસ વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ સર્જાયું હતું અને ત્યારબાદ મામલો છે તે પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. જોકે હાલ પોલીસે સમજાવટથી આ મામલો થાળે પાડ્યો છે અને જે તમામ દબાણો છે તે દૂર કરી દેવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે, કેમ કે વર્ષોથી જે લોકો આ વિસ્તારમાં ધંધો કરે છે તેઓ કહી રહ્યા છે કે કેટલાક હજુ પણ દબાણો છે કે જેને દૂર કરવામાં આવ્યા નથી અને ચોક્કસ નાના વર્ગ છે તે કાછિયાઓને પાલિકા દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. પરંતુ હાલ જે રીતે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ મામલો શાંત કરી દેવામાં આવ્યો છે અને એને જે નડતરરૂપ લારીયા અને ગલ્લાઓ હતા તેને ખસેડી દેવામાં આવ્યા છે. બિલકુલ જય, માહિતી બદલ આપનો આભાર. તો ભુજમાં ફેરિયાઓ અને પાલિકા વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે. જેટલા પણ લારીઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા તેને હટાવી લેવાયા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH